સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે દાદાને રુદ્રાક્ષનો ભવ્યાતિ ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। સાથોસાથ અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને જન્માષ્ટમીની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે શ્રાવણ માસના આજે પવિત્ર સોમવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત શિવ સ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો। દાદાને શિવજીના રૂપમાં રુદ્રાક્ષની માળાનો શણગાર વાઘાંબર અને શિસ્ત પર અર્ધચંદ્ર સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આ તકે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ખાસ કરીને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરવામાં આવી રહ્યું છે। સવારે 7થી સાંજે 6 દરમિયાન સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત દિવ્ય શણગાર, દર્શ અનિવાર્ય ફ્રૂટ અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દાદાનું રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે। જન્માષ્ટમીની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે।